આગામી ઉત્તરાયણ પર્વને લઈ શહેરમાં પતંગના કાતિલ દોરાને કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને શહેરીજનોની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા મુજબ શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટી ગાર્ડ વિનાના ટુ વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ માટે 1500 હોમગાર્ડ, એક એએસપીની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજના છેડે બંદોબસ્તના તૈનાત રહેશે। જોકે તાપી નદી પર આવેલ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। ઉત્તરાયણ પૂર્વે શહેરના કાપોદ્રા વિસ્તારમાં પતંગના કાતિલ દોરાના કારણે પરિવારની 22 વર્ષીય આશાસ્પદ યુવતીનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈ તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે। બસ હાલ માટે એટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।